टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો મેઘરાજાના તાંડવથી સુરતના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। જો કેવી રીતે સુરતમાં વરસાદે વેર્યો છે વિનાશ। અનેક કાર વરસાદી પાણીમાં ડૂબી ગઈ છે। આ દ્રશ્યોથી સ્પષ્ટ થાય છે કે સુરતમાં કેવો સાંબેલાધાર વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો ખૂબ જ ડરામણા છે। તો સુરત શહેરમાં નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સુરતમાં લોકોએ જોઈ। ધોધમાર વરસાદને કારણે સુરતની મેઘરાજાએ સુરત જ બગાડી મૂકી। મેઘરાજાએ સુરતની રીતસરનું બાંધમાં લીધું। TV9ની ટીમે વરસતા વરસાદમાં સુરતના જળબંબાકાર અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી અને મુશળધાર વરસાદનો ચિતાર મેળવ્યો। સુરત શહેર અને સુરત જિલ્લાની અંદર સતત મોડી રાત્રિથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। કતારગામ, વરાછા, ડભોલી, સિંગણપુર, ઉધનાર, પાંડેસરા, અડાજણ વિસ્તાર છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। અત્યારે સીધા દ્રશ્યો તમને જે રીતે બતાવી રહ્યા છે કે વેડ રોડ વિસ્તારના આ જે દ્રશ્યો છે, વેડ રોડ ઉપર પણ જે કમર જે ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે અને તેના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીનો જે સામનો કરી રહ્યા છે। કાકા, કેવી સ્થિતિ છે? પાણી કેટલું ભરાયું? બહુ ગોઠવણથી ભરાઈ ગયું પાણી અને ગાડી બંધ પડી ગઈ। અત્યારે કેવી પરિસ્થિતિ મુશ્કેલી પડે છે? મુશ્કેલી બહુ પડે છે ભાઈ। અત્યારે માલ લેવા જાય, માલ માટવાઈ ગયો છે। હા, અને અમે ક્યાં નીકળે એવું છે નહીં। સામાન્ય વરસાદમાં આવું થતું હોય છે? સામાન્ય મારે ઓછું છે પણ આજે વધારે છે થોડું। જે રીતે જોઈ શકાય છે કે લોકો છે ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ચારે તરફ છે તે બસ જોઈ શકાય છે કે સ્કૂલની જે બસ છે તે ફસાઈ છે। સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ છે બસની અંદર, કારણ કે ચારે તરફ જે પાણી છે તે જોવા મળી રહી છે। પોદાર ઇન્ટરનેશનલ જે સ્કૂલ છે તેના જે વિદ્યાર્થીઓને મૂકવા માટે આવેલી આ જે બસ છે તે પણ જે પાણીની અંદર જે ગરકાવ થયા હોવાની જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અંદર જે રીતે વિદ્યાર્થીઓ હોવાની જે માહિતી મળી રહી છે, કારણ કે તમામ ચારે તરફ પાણી ભરાયાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે, કારણ કે વિદ્યાર્થીઓ બાળકો જોવા મળી રહ્યા છે। મહત્વની વસ્તુ છે જે રીતે સ્કૂલમાંથી રજા આપી છે। હા સર। તો ક્યાંથી આવો છો? મેં તો ઉલપાડ। તો કેટલું પાણી છે બધે? બધી જગ્યાએ બહુ પાણી છે। તો હવે વિદ્યાર્થીઓ કેવી રીતે મૂકશો? મૂકવા પડશે, પેરેન્ટ્સને બોલાવીએ। જે રીતે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે જે બાળકો છે, જે આ સ્કૂલ છે, સ્કૂલ વાન જે બસ છે, બસની અંદર જે વાલીઓ જે છે રાહ જોઈ રહ્યા છે અને બીજી બાજુ સ્કૂલે જે વિદ્યાર્થીઓને જે છોડી મૂક્યા છે, રજા જાહેર કરી છે, ત્યારે ચારે તરફની અંદર આ બસ છે તે કંઈક ફસાઈ હોવાની જે માહિતી છે તે મળી રહી છે। સીધા દ્રશ્યો જે રીતે જોવા મળી રહ્યા છે અને મહત્વની વસ્તુ એ છે સુરત કલેક્ટર વિભાગ તરફથી જે જાહેરાત કરી છે કે તમામ સ્કૂલોએ પોતે વ્યવસ્થા કરવી, પણ કેટલીક સ્કૂલો છે તે વાલીઓને જે વિદ્યાર્થીઓને લેવા માટે બોલાવી રહ્યા છે અને તેના કારણે વાલીઓએ અનેક મુશ્કેલીઓનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર,